નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે ઉદાહરણ 2.1 ગણાઈએ એની પહેલા આપણને આ જે સમતલ કોણ છે એટલે કે ખૂણો, એ ખૂણાના જે બે એકમો છે અંશ અને રેડિયન, એની વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. બરાબર? આગળ આપણે થિયરીમાં ભણ્યા કે સમતલ કોણ એટલે ખૂણો, તો ખૂણાના બે એકમો છે. એક એકમ કે જે આપણે આગળ ભણીને આવ્યા છીએ 10મા ધોરણમાં, અંશ, અને બીજો એકમ આપણે અત્યારે ભણ્યા 11મા ધોરણમાં, રેડિયન. તો સમતલ કોણના બે એકમો છે, અંશ કે ડિગ્રી કહીએ છીએ આપણે, અને બીજો SI એકમ આવ્યો રેડિયન. બરાબર? હવે એક જ ભૌતિક રાશિના બે એકમો હોય તો એ બે વચ્ચે સંબંધ હોય. જેમ કે લંબાઈના બે એકમ મીટર અને સેન્ટીમીટર, તો મીટર અને સેન્ટીમીટર વચ્ચે કયો સંબંધ છે? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. લંબાઈના બે એકમો મીટર અને સેન્ટીમીટર, તો એ બે એકમો વચ્ચે સંબંધ હોય જ. કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ ભૌતિક રાશિ હોય એના જ્યારે બે કે બે કરતા વધારે એકમો હોય તો એ એકમો વચ્ચે સંબંધ હોય જ. આને સંખ્યાત્મક સંબંધ અથવા ગાણિતીય સંબંધ કહેવાય. શું કહેવાય આને? સંખ્યાત્મક સંબંધ અથવા ગાણિતીય સંબંધ. તો એ જ રીતે આપણે પણ અહીંયા સમતલ કોણના બે એકમો છે, અંશ કે ડિગ્રી પણ છે અને રેડિયન પણ છે. તો એ બે વચ્ચે પણ સંબંધ હોવો જોઈએ. બરાબર? તો આ બે વચ્ચેનો પહેલા આપણે સંબંધ લઈએ કે અંશ અને રેડિયન વચ્ચે કયો સંબંધ છે. તો અંશ માટે કે ડિગ્રી માટે આવી નિશાની છે, ટપકું. બરાબર? ગોળ ટપકું. તો એક અંશ બરાબર પાઈ છેદમાં 180 રેડિયન થાય. આ યાદ રાખવાનું અગત્યનું આપણું સૂત્ર. એક અંશ કે ડિગ્રી બરાબર પાઈ અપોન 180 રેડિયન થાય. જ્યાં આપણને પાઈ ની કિંમત ખબર છે 3.14 કે 22/7, 22/7. પણ 22/7 ક્યારેક જ લઈશું. મોટે ભાગે આપણે પાઈ ની કિંમત 3.14 લેવાની થાય. બરાબર? 22/7 ક્યારેક જરૂર હશે ત્યારે લઈશું. બરાબર? તો આ અંશ અને રેડિયન વચ્ચેનો સંબંધ. તો આ સમીકરણની મદદથી તમે દરેક કિંમતો કે જે અંશમાં આપી હોય એને રેડિયનમાં ફેરવી શકો. બરાબર? કારણ શું કે આપણે દાખલાઓમાં SI પદ્ધતિ વાપરીશું. હવે SI પદ્ધતિ જો તમે વાપરતા હો તો પછી આ એકમ ચાલશે નહીં. બીજું કે આગળ આપણે થિયરીમાં ખૂબ જ મોટા અંતરના માપનમાં જે સૂત્રો મેળવ્યા એ સૂત્રોમાં પણ ખૂણો રેડિયન એકમમાં હોવો જોઈએ. એટલે આપણે શું થશે કે બધા ખૂણા રેડિયનમાં કે રેડિયન અંશ કે અંશમાંથી રેડિયનમાં ફેરવવા પડશે. બરાબર? તો એટલા માટે આપણે આ વ્યવસ્થિત રીતે સમજવું પડે કે કેવી રીતે અંશને રેડિયનમાં ફેરવી શકાય. હવે
પેલા અંશ કે ડિગ્રી લઈએ તો એના પણ પાછા નાના એકમો છે. એક અંશ બરાબર 60 મિનિટ. આ જે ઉપર ડેશ કર્યો ને એને કેવી રીતે વાંચવાનો? મિનિટ કહેવાય. એક અંશ બરાબર 60 મિનિટ થાય. બરાબર. ચલો એ જ રીતે પાછું 60 મિનિટ તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. એટલે આપણે કલાક મિનિટ અને સેકન્ડ જેવો જ સંબંધ છે ખૂણા માટેના એકમ અંશનો. એક અંશ બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આનો અર્થ એ થાય કે 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. તો જો આવું આખું લખાય કે એક અંશ બરાબર, અહીંયા આપણે કૌંસમાં લખી નાખીએ અંશ, તો એક અંશ બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. કારણ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો આ પાછો અંશ કે ડિગ્રી એના નાના એકમો મિનિટ અને સેકન્ડ. તો આપણે સમયના એકમો જેવા જ છે. સમયમાં આવું જ હોય ને, 1 કલાક બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. તો એવું જ અહીંયા ખૂણાનો એકમ અંશ કે ડિગ્રી. બરાબર. આને તમે એક અંશ અથવા ડિગ્રી પણ કહેવાય. તો એક અંશ બરાબર 60 મિનિટ, મિનિટ માટે એક ડેશ લીટો કરવાનો ઉપર, અને બરાબર 3600 સેકન્ડ, સેકન્ડ માટે બે લીટા કરવાના. તમે આવું પેલા 10મા ધોરણમાં આવું આવતું હતું કે ભાઈ એક અંશ બરાબર 60 મિનિટના બદલે આવો શબ્દ વાપરતા હતા, કળા. 60 કળા. અને સેકન્ડના બદલે બીજો ગુજરાતી શબ્દ વિકળા. બરાબર. આ અંગ્રેજી શબ્દો છે મિનિટ અને સેકન્ડ. તો એક અંશ કે ડિગ્રી બરાબર 60 મિનિટ કે કળા બરાબર 3600 સેકન્ડ અથવા વિકળા થાય. તો આ સંબંધ પણ યાદ રાખવાનો. દાખલાઓમાં આપણે આ સંબંધ પણ જોઈશે. બરાબર. અને આ રેડિયનમાં ફેરવવા માટે. એટલે હવે એક અંશ બરાબર π/180 રેડિયન હોય તો એક અંશના બદલે મિનિટ કેટલી લેવાય? 60. તો આવું બી લખાય કે 60 મિનિટ બરાબર π/180 રેડિયન થાય. બરાબર ને? જો તમારે મિનિટને રેડિયનમાં ફેરવવાની હોય તો આ વાપરવાનું કે 60 મિનિટ બરાબર π/180 રેડિયન થાય. એ જ રીતે તમારે સેકન્ડને જો રેડિયનમાં ફેરવવા હોય તો 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ, એક અંશ બરાબર. તો આવું લખાય કે 3600 સેકન્ડ બરાબર π/180 રેડિયન. બરાબર. તો આપણી પાસે ત્રણ સૂત્રો આયા. અંશને રેડિયનમાં ફેરવવા માટે, મિનિટને રેડિયનમાં ફેરવવા માટે, અને સેકન્ડને પણ રેડિયનમાં ફેરવવા માટે. અંશ, મિનિટ, સેકન્ડ એ પણ સમતલ કોણ એટલે કે ખૂણાના જ એકમો છે. બરાબર. તો મેં અહીંયા થોડાક ઉદાહરણ લખી રાખ્યા છે અંશને રેડિયનમાં ફેરવવા માટેના. બરાબર. તો એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરીએ. ચલો એમાં પહેલા મેં લખ્યું છે 2 અંશ. તો 2 અંશ બરાબર કેટલા રેડિયન થાય? તો અંશને રેડિયન માટે આપણે આનો ઉપયોગ કરવાનો. એક અંશ બરાબર π/180
રેડિયન થાય તો સીધું 2 અંશ બરાબર કેટલા રેડિયન થાય ત્રિરાશિ મૂકી દઈએ બરાબર તો કેટલા થાય તો 2 ગુણ્યા પાઈ અપોન 180 ભાગ્યા 1 એટલે 1 છે એટલે વાંધો નથી તો આ શું થઈ જાય 2 ગુણ્યા પાઈ અપોન 180 એટલે આ થઈ જશે 2 પાઈ અપોન 180 રેડિયન એટલે અહીંયા 2 વડે ભાગી નાખો તો આ પાઈ છેદમાં 9 દુ 90 રેડિયન થાય બરાબર તો આ પાઈ છેદમાં 90 રેડિયન થશે એટલે અહીંયા જવાબમાં પાઈ છેદમાં 90 રેડિયન અને જો તમારે હજી આગળ જવું હોય તો પાઈ ની કિંમત મુકાય 3.14 ભાગ્યા 90 રેડિયન બરાબર તો આ બેનો ભાગાકાર કરી નાખાય બરાબર તો પછી તમારે 3.14 ભાગ્યા 90 કરો એટલે જવાબ આવે 0.0348 બરાબર 348 છે એટલે 8 છે 5 કરતા વધારે છે તો તમે અહીંયા 0.035 જો આપણે આટલા જ આંકડા લેવા હોય તો આવું લખી શકાય અને 0.035 છે એને આપણે 10 ની ઘાત સાથે લઈ લઈએ તો 1 2 અને 3 ઘાત લેવી પડે તો પછી 35 અથવા તો 2 લઈએ તો 3.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત આ પોઈન્ટ આપણે આમ લીધો એટલે ઘાતો 10 ની માઈનસ થાય જો આમ લઈ જાઓ તો 10 ની ઘાતો એટલી પ્લસ આવે એટલે પોઈન્ટ ને જો તમે જમણી બાજુ લઈ જાઓ ખસેડતા જાઓ તો જેટલા આંકડા ખસેડો એટલી 10 ની ઘાત માઈનસ માં વધતી જાય અને જો પોઈન્ટ ને તમે ડાબી બાજુ ખસેડો તો એટલા જેટલા આંકડા ખસેડો પોઈન્ટ એટલી 10 ની ઘાત પ્લસ થતી જાય બરાબર એટલે આનો જવાબ આપણે આ રીતે લખાય 3.5 ગુણ્યા 10 ની માઈનસ 2 તો આ રીતે પણ આનો જવાબ લખી શકાય બરાબર તો આ જ રીતે હવે આપણે દરેક ખૂણાઓ જે અંશમાં આપ્યા છે એને રેડિયનમાં કન્વર્ટ કરીશું બરાબર ચલો હવે બીજા નંબરનો ખૂણો લઈએ આ યાદ રાખવાનું કે આ જે તમે પ્રેક્ટિસ કરો છો એ છેક તમારે 12મા સુધી કામ આવશે JEE નીટ સુધી આ અંશને તમે જે રેડિયનમાં ફેરવો છો અને આના પછી આપણે રેડિયનને અંશમાં ફેરવીશું એ તમારે છેક 12મા સુધી કામ આવશે બરાબર અને એ પછી ક્યાંય શીખવા મળે નહીં એટલે અહીંયા જ તમારે શીખી લેવાનું બરાબર પછી તમને આ પાછું ક્યાંય કોઈ શીખવાડે નહીં ચલો બીજા નંબરનો ખૂણો લઈએ કયો આપ્યો છે 1 અંશ અને 54 મિનિટ અંશ અને મિનિટ બે છે જો ખાલી અંશ હોય તો આપણે 1 અંશ બરાબર પાઈ અપોન 180 રેડિયન લઈ લઈએ અને ખાલી મિનિટ હોત તો 60 મિનિટ બરાબર પાઈ અપોન 180 રેડિયન એ રીતે આપણે ત્રિરાશિ મૂકીને ફેરવી શકીએ પણ અહીંયા તો બે છે એટલે સૌથી પહેલા શું કરવાનું કે આવું બંને કે ત્રણેય આપ્યું હોય અમુક ટાઈમે જોડે અહીંયા સેકન્ડે આપી હોય તો ત્યારે તમારે શું કરવાનું કે ત્રણેયને ગમે તે એકમાં ફેરવવા પડે
કાં તો અંશમાં ફેરવો બધું, કાં તો બધું મિનિટમાં ફેરવો, કાં તો બધું સેકન્ડમાં ફેરવો અને પછી એને રેડિયનમાં ફેરવી શકાય. બરાબર. તો અહીંયા પણ આપણે એવું કરીએ, અહીંયા મિનિટ છે તો આપણે આ અંશને મિનિટમાં લખીએ. એક અંશ બરાબર 60 મિનિટ. એક અંશ છે 60 મિનિટ વત્તા બીજી કેટલી મિનિટ છે 54 મિનિટ, એટલે કુલ કેટલા થઈ જાય તો 114 મિનિટ. તો આનો અર્થ એ થયો કે એક અંશ અને 54 મિનિટ બરાબર 114 મિનિટ થાય. તો બરાબર છે. હવે આપણને સરળ પડશે કેમ કે 60 મિનિટે આટલા રેડિયન છે તો 114 મિનિટે કેટલા. એટલે હવે આપણે આનો ઉપયોગ કરીશું રેડિયનમાં ફેરવવા માટે કેમ કે આપણી પાસે મિનિટ છે. તો હવે 60 મિનિટ બરાબર પાઈ અપોન 180 રેડિયન થાય તો 114 મિનિટ બરાબર કેટલા રેડિયન. તો ફેરવી નાખીએ તો 114 ગુણ્યા પાઈ અપોન 180 ગુણ્યા 60 છેદમાં આવે પાછા થઈ ગયું. તો આનો જે ગુણાકાર કરીને ભાગાકાર થશે એ આપણો આ બીજા નંબરનો જવાબ આવશે. તો પાઈ ના બદલે 114 પાઈ ના બદલે 3.14 મૂકીએ છેદમાં 60 ગુણ્યા 180. તો આનો જવાબ લાવીએ તો 114 ગુણ્યા 3.14 બરાબર. પછી ભાગાકારમાં ભાગ્યા 60 ભાગ્યા 60 આ બેનો ગુણાકાર કર્યો પછી ભાગાકાર 60 કરીને બરાબર દબાવવું પડશે. યાદ રાખજો ભાગ્યા 60 ગુણ્યા 180 કરતા નહીં કેમ કે ભાગ્યા 60 પછી ગુણ્યા 180 કરો ને તો એ તો આટલાને ગુણાઈ જાય આખાને એટલે જવાબ ખોટો આવે. તમારે તો 180 વડે હજી ભાગવાના બાકી છે એટલે તમારે પહેલા 60 વડે ભાગો એટલે બરાબર દબાઈ દેવાનું પછી પાછું ભાગાકાર 180 બરાબર દબાવો એટલે 0.033 જવાબ આવે છે. 0.033 ફરી પાછું આપણે પોઈન્ટ જમણી બાજુ ખસેડીએ. કેટલું ખસેડીએ 1 અને 2 આંકડાએ એટલે 3.3 કેટલા આંકડા ખસેડ્યા 2 જમણી બાજુ ખસેડો એટલે એટલી ઘાત માઈનસ લેવી પડે 10 ની તો 10 ની માઈનસ 2 ઘાત બરાબર. આ આવ્યું રેડિયન. તો અહીંયા લખીએ 1 અંશ અને 54 મિનિટ બરાબર 3.3 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત રેડિયનમાં થશે બરાબર છે. ચલો એના પછી ત્રીજો નંબર લઈએ. ત્રીજા નંબરમાં કયો ખૂણો છે તો 5 અંશ અને 30 મિનિટ. આમાં આપણને આપ્યું છે 5 અંશ અને 30 મિનિટ. તો ફરી પાછું 2 આવ્યું. 2 આવે એટલે ગમે તે એકમાં ફેરવી કાઢવાનું એમાં મિનિટમાં ફેરવવું સરળ પડશે. 5 અંશ તો 1 અંશની 60 મિનિટ તો 5 અંશની કેટલી મિનિટ થાય તો એ તમારે ગણી નાખવી પડે એટલે 5 અંશની 300 મિનિટ થાય બરાબર ને 5 ગુણ્યા 60 તો 5 અંશની 300 મિનિટ
વત્તા 30 મિનિટ હતી એટલે કુલ કેટલી મિનિટ થઈ ગઈ 330 મિનિટ. સમજાયું? 5 અંશના બદલે આપણે મિનિટ મૂકી તો 5 × 30 ને એક મીંડું છે એટલે 300 મિનિટ થાય 5 અંશની અને બીજી 30 મિનિટ હતી તો 5 અંશ 30 મિનિટ બરાબર 300 મિનિટ વત્તા 30 મિનિટ બરાબર 330 મિનિટ થશે. તો હવે સરળ થાય 330 મિનિટને રેડિયનમાં ફેરવવા માટે આ મિનિટ અને રેડિયન વાળું સમીકરણ લઈ લઈએ. તો કયું છે તો 60 મિનિટ બરાબર પાઈ અપોન 180 રેડિયન થાય તો 330 મિનિટ બરાબર કેટલા રેડિયન થાય બરાબર. તો ત્રિરાશિ છે ગુણી કાઢો આ બેને 330 ગુણ્યા પાઈ અપોન 180 i છેદમાં આવશે 60 થઈ જાય. ફરી પાછી પાઈ ની કિંમત મૂકી દો 330 ગુણ્યા 3.14 ભાગ્યા 60 ગુણ્યા 180. તો કેલ્ક્યુલેટરમાં ફરી પાછી ગણતરી કરી જો. પહેલા આ બેનો ગુણાકાર કરીશું 330 ગુણ્યા 3.14 પછી બરાબર પછી ભાગ્યા 60 પાછું બરાબર પાછું પછી ભાગ્યા 180 એટલે જવાબ આવે છે 0.0959 0.0 થઈ જાય. અહીંયા નવડો છે એટલે અહીંયા સુધી આંકડા લેવા હોય તો આને આમાં એક ઉમેરી દો એટલે 6 થઈ જાય. તો આને તમે આ રીતે લખી શકો 0.096. અને હા આ ક્યારે એક ઉમેરાય કેટલા આંકડા લેવાના એ બધું સાર્થક અંકો નક્કી કરવા એવું એ આપણે થિયરી છે પાછી પછી આપણે થિયરી છે કે સાર્થક સંખ્યા કેવી રીતે નક્કી કરાય સાર્થક અંકો આને રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. બરાબર તમને એવું કહે કે ભાઈ અહીંયા સુધી રાઉન્ડ ઓફ કરો તો પછી આ રીતે લખાય એને. બરાબર એ પાછું આપણે સમજીશું પછીની થિયરીઓમાં. અને અહીંયા પણ પોઈન્ટ ને જમણી બાજુ ખસેડવાનો છે એટલે 10 ની ઘાત માઈનસ થાય જેટલું ખસેડો એટલી 9.6 ગુણ્યા 10 ની કેટલું ખસેડ્યું 1 અને 2 માઈનસ 2 રેડિયન એટલે 5 અંશ અને 30 મિનિટ બરાબર 9.6 ગુણ્યા 10 ની માઈનસ 2 રેડિયન થશે. બરાબર સમજાયું? તો આ રીતે અંશને રેડિયનમાં ફેરવાશે. ચલો હજી આપણી પાસે એના પછી પણ છે ચોથા નંબરમાં આપણને આપ્યું છે 0 અંશ અને 20 મિનિટ એને ફેરવવાનું છે. હવે અહીંયા અંશ તો 0 છે એટલે આ તો ખાલી લખ્યું છે બાકી આને ખાલી 20 મિનિટ જ લખાય. આમાં 0 અંશ લખવાની કોઈ જરૂર નથી. બરાબર. અને મિનિટ ને તો રેડિયનમાં ફેરવતા આપણને આવડે જ છે તો આ વાપરવું પડે સૂત્ર 60 મિનિટે પાઈ અપોન 180 રેડિયન થાય તો આપણી પાસે કેટલી મિનિટ છે 20 મિનિટે કેટલા રેડિયન થશે તો બરાબર 20 ગુણ્યા પાઈ અપોન 180 ભાગ્યા 60
ફરી પાછો અહીંયા ગુણાકાર કરી નાખીશું. પાઈ ના બદલે 3.14 કિંમત મૂકી દઈએ એટલે 20 ગુણ્યા 3.14 બરાબર, પછી પાછું ભાગ્યા 60 બરાબર, પાછું ભાગ્યા 180 એટલે જવાબ આવે છે 0.0058 બરાબર. તો ફરી પાછું આને પોઈન્ટ ને અહીંયા લાવવાનું છે. શું લખવું છે હવે મારે? 5.8 લખવું હોય તો 10 ની ઘાત માઈનસ માં થાય કેટલી? 1 2 અને 3, તો 10 ની માઈનસ 3 ઘાત રેડિયન. એટલે અહીંયા જવાબ આવશે 5.8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત રેડિયન. બરાબર, સમજાશે? હવે 0 અને 40 મિનિટ છે. અહીંયા 0 અને 20 મિનિટ હતું. આ 0 અને 40 મિનિટ છે. તો એને પણ આપણે ફેરવીએ. અને 40 મિનિટ બરાબર. તો અહીંયા 0 નો કોઈ મતલબ નથી એટલે આ તો 40 મિનિટ જ છે. મિનિટને રેડિયનમાં ફેરવવા માટે આપણે આનો ઉપયોગ કરવો પડે. 60 મિનિટ બરાબર π/180 રેડિયન. તો 40 મિનિટે કેટલા રેડિયન થાય? ફરી પાછું ત્રિરાશિ છે. 40 ગુણ્યા π/180 ગુણ્યા ભાગ્યા 60 થાય. તો ફરી પાછો અહીંયા ગુણાકાર કરીને જવાબ મૂકીએ તો 40 ગુણ્યા 3.14 પાઈ ના બદલે બરાબર ભાગ્યા પેલા 60 બરાબર ભાગ્યા 180. જવાબ આવે છે 0.011 0.0116 છે બરાબર. તો ફરી પાછું ધારો કે તમારે અહીંયા સુધી લેવું છે 1 પોઈન્ટ અહીંયા સુધી, તો 6 આમાં ઉમેરાઈને કેટલા થઈ જાય? આ 2 થઈ જાય. 6 ના બદલે અહીંયા 1 વધી જાય તો આ થઈ જાય 1.2 ગુણ્યા કેટલી ઘાતો? 10 ની માઈનસ 2 ઘાત રેડિયન થઈ જાય. તો અહીંયા લખીએ આપણે તો 1.2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત બરાબર છે. તો આ રીતે અંશને તમે રેડિયનમાં ફેરવી શકો. એટલે અંશ હોય કે મિનિટ હોય કે સેકન્ડ હોય. સેકન્ડ વાળા આપણી પાસે બે ઉદાહરણ છે. 1200 સેકન્ડ આપી છે તો આ લઈ લેવાનું સીધું સેકન્ડ ને રેડિયનમાં. તો આવું લખીશું કે 3600 સેકન્ડ બરાબર π/180 રેડિયન. તો 1200 સેકન્ડે કેટલા રેડિયન થાય? તો પછી 1200 ગુણ્યા π/180 છેદમાં 3600. તો પછી આનો ગુણાકાર ભાગાકાર કરી કાઢો. એમાં લાંબો ગુણાકાર ના કરવો હોય તો આ 2 મીંડા ઉપર અંશ અને છેદમાં કેન્સલ કરી નાખીએ
તો 12 ગુણ્યા પાઈ એટલે 3.14 બરાબર ભાગ્યા 36 બરાબર ભાગ્યા 180 બરાબર. તો જવાબ આવે છે 0.0058. અહીંયા જવાબ આવે છે 0.0058 જવાબ આવશે. તો પછી અહીંયા પોઈન્ટ લઈ લઈએ તો 5.8 શું થશે 5.8. તો જો 5.8 લઈએ તો ગુણ્યા 1 2 3 10 ની માઈનસ 3 ઘાત લેવી પડે રેડિયન થાય. તો અહીંયા લખીએ 1200 સેકન્ડ બરાબર 5.8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત રેડિયન. સમજાયું? તો આ આપણે સેકન્ડ ને રેડિયન માં ફેરવ્યા. હજી એક સેકન્ડ વાળું આપણી પાસે ઉદાહરણ છે, એને પણ આપણે રેડિયન માં કન્વર્ટ કરીશું. 1920 સેકન્ડ છે. તો ફરી પાછું સેકન્ડ રેડિયન વાળો સંબંધ કે 3600 સેકન્ડ બરાબર પાઈ અપોન 180 રેડિયન થાય. તો પછી આપણી પાસે 1920 સેકન્ડ બરાબર કેટલા રેડિયન બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ 1920 ગુણ્યા પાઈ છેદમાં 180 અને છેદમાં પાછા 3600 પણ આવે. તો ફરી પાછું આનો ગુણાકાર કરી ભાગાકાર કરીએ તો 1920 ગુણ્યા 3.14 બરાબર પછી ભાગ્યા 3600 બરાબર ભાગ્યા 180. તો જવાબ આવે છે 0.0093. 0.0093. એટલે ફરી પાછું પોઈન્ટ અહીંયા 3 આંકડા ખસેડવું પડે અને જમણી બાજુ એટલે 9.3. તો ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત થઈ જાય 3 આંકડા ખસેડીએ તો જવાબ આવે 9.3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત રેડિયન. સમજાશે? તો આ રીતે તમે અંશ હોય, મિનિટ હોય કે સેકન્ડ હોય એને તમે રેડિયનમાં ફેરવી શકો. બરાબર. હજી આટલા બીજા આપેલા છે બરાબર, પણ હવે વિડિયો બહુ લાંબો થાય તો આના માટે આપણે આના પછી બીજો એક લેક્ચર વાળો વિડિયો બનાવીશું. પણ તમારાથી હવે કદાચ જાતે સોલ્વ થાય એટલા તો એ કરી નાખો બરાબર. નહીતર આના પછીના લેક્ચરમાં પાછું આટલા આપણે સોલ્વ કરાવીશું અને પાછા રેડિયનમાં કન્વર્ટ કરીશું બરાબર.